નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં કોડ વિથ રૂસંગમાં. તો પહેલો આનો એપિસોડ આપણે આ સિરીઝ પ્રોગ્રામિંગ સી છે. આપણે સી લેંગ્વેજ વિશે ગુજરાતીમાં શીખશું. તો પ્રથમ એપિસોડમાં આપણે જોયું કે સી શું કામ શીખવી જોઈએ, ક્રિએટ કોણે કરેલી હતી, એનો ઉપયોગ શું છે અને ભવિષ્યમાં ક્યાં ક્યાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. જો આજે આપણે જોશું કે તમે ક્યાં ક્યાં સી રન કરી શકશો, બરાબર. તો હવે જોઈએ તો આ સિમ્પલ એક એડિટર છે W3 સ્કૂલનું. ત્યાં પણ તમે કોઈ પણ સી પ્રોગ્રામ છે એ રન કરાવી શકો. તો જોઈએ હવે આપણે આ મેં પ્રીડિફાઈન એક પ્રોગ્રામ બનાવ્યો છે એ રન કરીએ. હવે તમે જુઓ છો આ ચકેડું જ્યારે રન થાય, જ્યારે આપણે રન દબાવીએ ત્યારે આ ચકેડું રન થાય. ઇટ મીન્સ કે એ કમ્પાઇલ કરે છે, બરાબર. કે આપણો જે કોઈ પણ પ્રોગ્રામ તમે લખેલો હોય, ચાહે HTMLમાં હોય, PHPમાં હોય, પાયથન, સીમાં કે કોઈ પણ લખ્યો, બરાબર. તો એને સોર્સ કોડ કહેવાય, બરાબર. તો આ એક એવી ભાષા છે કે જે આપણે સમજીએ છીએ, કોમ્પ્યુટર સમજતું નથી, બરાબર. તો કોમ્પ્યુટર શું કરશે, બરાબર. તો કોમ્પ્યુટર અથવા તો કોઈ પણ જે એડિટર અથવા તો સિમ્યુલેટર કહી શકો અથવા તો કોઈ પણ સોફ્ટવેર કહી શકો, તો એ શું કરશે કે જેમાં આપણે સી રન કરી શકીએ કે તમે સોર્સ કોડ જેવો પ્રોગ્રામમાં અથવા તો એના એડિટર, આ જે બ્લેક સ્ક્રીન વ્હાઇટ સ્ક્રીન દેખાય છે એને એડિટર કહેવાય. અહીંયા તમે કાંઈ પણ એડિટ કરી શકો આ રીતે, બરાબર. તો એને એડિટર કહેવાય. હવે એડિટરમાં તમે લખો ને પછી આપણે રન કરાવીએ છીએ, બરાબર. એટલે આ ચકેડું ફરશે એટલે એ કમ્પાઇલ કરશે. કઈ રીતે એની પ્રોસેસ થાય, તો જે સોર્સ કોડ છે એટલે કે જે આપણે લખ્યો એ, બરાબર, એને કહેશે કોમ્પ્યુટરને, બરાબર. મશીન લેંગ્વેજમાં એનું કન્વર્ટ કરશે કમ્પાઇલર, બરાબર. એટલે મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરી અને પછી પ્રોગ્રામ રન કરશે કે પ્રોગ્રામમાં શું કહેવા માગે. તો અહીંયા આપણે આ પ્રિન્ટએફ એટલે કે આ પ્રિન્ટ કરાવ્યું છે ખાલી આઉટપુટ. શું છે તો કે ટર્બો સી ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, ટર્બો C++, આ બધું સ્લેશન ને એ બધું જોવો છો. એ સ્લેશન એટલે ન્યૂ લાઇન માટે, એ આપણે જોશું ભવિષ્યમાં. એવી રીતે સ્લેશ ટી છે એ ટેબ માટે, એ આપણે ભવિષ્યમાં જોશું. પણ એકચ્યુઅલી રન આ રીતે થાય. હવે એના સિમ્યુલેટર ક્યાં ક્યાં છે, તો એક તો છે આ ટર્બો C અને ટર્બો C++. એ જૂના ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટમાં બનેલા છે. ઇટ મીન્સ કે એ બહુ જૂના છે, બરાબર. અત્યારે ક્યારેક ક્યારેક કોઈ એન્જિનિયરિંગ કોલેજ અથવા તો ડિપ્લોમા કોલેજ MCAમાં યુઝ કરતા હોય તો એક બ્લુ સ્ક્રીન જેવું આવે. એનો આપણે એક સેપરેટ વિડીયો બનાવશું કે ભાઈ સપોઝ કે તમે ટર્બો C અથવા તો C++ ડાઉનલોડ કઈ રીતે કરવું અને એમાં પ્રોગ્રામ કઈ રીતે રન કરવો, બરાબર. પછી છે કોડ બ્લોક્સ. કોડ બ્લોક્સ છે એ સોફ્ટવેર છે. એટલે C++, ટર્બો C અને ટર્બો C++, એમાં બેમાં પોતાનું કમ્પાઇલર હોય, બરાબર. હવે એમ શું કામ મેં કીધું એ આગળ જતાં ખબર પડશે. એવી જ રીતે કોડ બ્લોક્સ છે એ એક સોફ્ટવેર છે. આ બે સિમ્યુલેટર છે. તમે મોબાઈલમાં આને ડાઉનલોડ કરી શકો ટર્બો C++, અને તમે એને રન કરાવી શકો. જો કોઈ છોકરા ભણતા હોય ને લેપટોપ અવેલેબલ ન હોય એની પાસે, તો મોબાઈલમાં એન્ડ્રોઈડ અથવા તો iOSનો યુઝ કરતા હોય તો ટર્બો C++ તમે સિમ્યુલેટર ડાઉનલોડ કરી શકો અને એમાં પ્રોગ્રામ રન કરી શકો. અને કોઈ અત્યારે તો હવે આ બ્રાઉઝરમાં જો સપોઝ કે તમારે ઓનલાઈન સીનો કોડ રન કરાવવો છે તો કરાવી શકો. એવું જરૂરી નથી કે સોફ્ટવેર આપણી પાસે આપણે એમાં જ રન કરાવી. હું જ વાત કરું તો હું અત્યારે તમને જે એક્ઝામ્પલ્સ બતાવું છું એમાં છે W3 સ્કૂલમાં, બરાબર. તો એ W3 સ્કૂલના એડિટરનો હું યુઝ કરું છું, કારણ કે મારે તો તમને ઇનપુટ ને આઉટપુટ બે ભેગું દેખાડવું છે. એટલે કે હું શું શું ફેરફાર કરું તો આઉટપુટમાં કેવો કેવો ફેરફાર થાય. પછી છે આ કોડ બ્લોક્સ. એ એક સોફ્ટવેર છે.
એમાં પોતાનું કમ્પાઇલર હોય, એટલે એની કમ્પાઇલરની જરૂર નથી. તમે ડાઉનલોડ કરીને પ્રોગ્રામ લખો અને પ્રોજેક્ટ બનાવો અને પછી એમાં પ્રોગ્રામ સેવ કરીને રન કરો એટલે ડાયરેક્ટ આઉટપુટ આવે. એવી રીતે dev++, બરાબર. તો આ બે એક સોફ્ટવેર છે, બરાબર, કે જેમાં કોડ બ્લોક્સમાં એમાં કમ્પાઇલરની જરૂર પડતી નથી. પછી છે VS કોડ, એટલે કે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ. હવે આ એક સરસ સોફ્ટવેર છે, એમાં ઘણી બધી ભાષા તમે રન કરી શકો. HTML, CSS, Python, જાવા, C++, ઘણી બધી, બરાબર. પણ જો સપોઝ કે તમારે VS કોડમાં પ્રોગ્રામ રન કરાવવો હોય તો તમારે એનું કમ્પાઇલર અલગથી ઇન્સ્ટોલ કરવું પડે. GCC કમ્પાઇલર આવે, બરાબર. અત્યારે ખબર ન પડે તો કાંઈ નહીં, પણ આનું એક સેપરેટ વિડીયો હું એડ કરીશ કે ભાઈ સપોઝ કે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં તમારે રન કરવો છે પ્રોગ્રામ તો કઈ રીતે થાય, એનું કમ્પાઇલર એડ કરવું હોય તો કઈ રીતે થાય, ડાઉનલોડ કઈ રીતે થાય. એટલે આનો એક આખો એક સ્પેશિયલ એપિસોડ બનાવવાની મારી ગણતરી છે કે બધાય સિમ્યુલેટરનો તમને યુઝ કરી અને ડાઉનલોડ કઈ રીતે કરવું અને એને રન કઈ રીતે કરવું, બરાબર. તો આ એક સિમ્પલ પ્રોસેસ છે, બરાબર. તો હવે આપણે જોઈએ તો આ શું છે. તમને એમ લાગે કે આ કંઈક લખ્યું છે લીટીઓ ના તેન, પણ જો સપોઝ કે હવે આપણે એક સિમ્પલ પ્રોગ્રામ રન કરીએ, બરાબર. તો સિમ્પલ પ્રોગ્રામ રન કરીએ તો એના માટે આ સપોઝ કે આપણે જવા દે બધે, અને લખીએ કે ધીસ ઇઝ my first program, બરાબર. તો હવે એને રન કરાવીએ, કઈ રીતે રન થાય. તો આવી ગયું આઉટપુટ, ધીસ ઇઝ માય ફર્સ્ટ પ્રોગ્રામ. હવે તમે જે ભણતા હો એટલે તમને ઓલો હાલો વર્લ્ડનો કરાવે, હેલો વર્લ્ડ. તો આ રીતે લખાય. હવે આમાં કંઈ ખબર ન પડતી હોય તો કાંઈ નહીં, કે આ ભાઈ હેઝ ઇન્ક્લુડ stdio.h એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ.h. પછી આ INTનો મતલબ ઇન્ટીજર થાય, મેઇન એટલે એ હાર્ડ છે સીનું, બરાબર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે સ્ટ્રક્ચર કેવું હોય સી પ્રોગ્રામ. આ પ્રિન્ટએફ છે તો પ્રિન્ટએફ છે એ ફંક્શન છે, પ્રી ડિફાઇન ફંક્શન, કે સી લેંગ્વેજમાં કમ્પાઇલર પહેલેથી એવું કહી દીધું કે જ્યારે આ પ્રિન્ટએફનો યુઝ થાય, બરાબર, તો એનો મતલબ એમ સમજવું કે સ્ક્રીનમાં યુઝર આઉટપુટ આપવા માગે છે. તો એવી રીતે દરેક ફંક્શનનો અહીંયા મતલબ હોય. રિટર્ન 0 એટલે લખ્યું છે કે અહીંયા ઇન્ટીજર છે. ત્યાં સપોઝ કે તમે વોઇડ લખી નાખો તો પછી આપણે કાંઈ રિટર્ન લખવાની જરૂર નથી. ફરીથી રન કરાવીએ, હેલો વર્લ્ડ, બરાબર. હવે જો સપોઝ કે તમે આમાં એરર કઈ રીતે આવે, બરાબર. જુદા જુદા કમ્પાઇલરમાં એરર આપવાનું અલગ અલગ રીતે હોય. જો સપોઝ કે આપણે અહીં સેમિકોલન કાઢી નાખીએ, બરાબર, અને ફરીથી રન કરાવીએ તો શું આવે જોઈએ. શું આવે તો કે વોર્નિંગ આવી, બરાબર. રિટર્ન ટાઈપ મેન ઇઝ નોટ ઇન્ટીજર અને ઇન ફંક્શન મેન એરર એક્સપેક્ટેડ. જો કઈ લાઈનમાં છે તો કે પાંચમી લાઈનમાં, પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને પાંચમી. જો ફરીથી પહેલી, આ બીજી સ્પેસ છે એને લાઈન તરીકે કાઉન્ટ કરે, ત્રીજી, ચોથી, પાંચમી. એટલે શું કહે છે જો તો કે અહીંયા આ સેમિકોલન મિસિંગ છે. હવે સેમિકોલન આપણે કરી નાખીએ, બરાબર. તો હવે તમે પ્રેક્ટિસ કરજો. આ સિમ્પલ, અત્યારે આ કાંઈ ખબર ન પડે તો કાંઈ નહીં. આ એમાં શું છે, ગુજરાતી છોકરા હોય બધા આ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ તો કોઈ દી ખબર જ ન હોય. એવી જ રીતે કોન્સોલ ઇનપુટ આઉટપુટ આવે તો એને બધા સ્ટેડિયો.h ને કોનિયો.h ને ઘણું બધું કહેતા હોય. એટલે આપણે એક એક વર્ડ્સનો મિનિંગ સમજશું નેક્સ્ટ લેક્ચરમાં, કે શું કામ આપણે લખવું જોઈએ ઇન્ક્લુડ,
બરાબર. વોઇડ શું છે, મેઇન શું છે, પ્રિન્ટએફ શું છે, કઈ રીતે વર્ક કરે. તો આ એક સિમ્પલ હેલો વર્લ્ડનો પ્રોગ્રામ છે. તો હવે પ્રેક્ટિસ છે એ તમારે કરવી પડે. હવે તમે કોઈ પણ સિમ્યુલેટરમાં પ્રેક્ટિસ કરો, બરાબર, તો ચાલે. અને એક્સરસાઇઝ કરજો. હું તમને એક્સરસાઇઝ આપું છું કે સપોઝ કે નેમ, તમારું નામ, પછી સિટી અને એડ્રેસ એ પ્રિન્ટ થવું જોઈએ, બરાબર. જો સપોઝ કે અને અલગ અલગ, હવે જો આ રીતે આ ફોર્મેટમાં આવવું જોઈએ. સપોઝ કે સ્લેશન આપી દઈએ આપણે. એટલે સ્લેશનનો યુઝ કરજો, બરાબર. અહીં સ્પેસ જો આવે છે, શું કામ? તો કે અહીંયા સ્પેસ આપી છે. આપણે ફરીથી રન કરાવીએ. તો અહીંયા તમારું નેમ, પછી સામે રૂસાંગ વ્યાસ, આટલું તમારું XYZ નેમ હોય. સિટી તો કે XYZ, સ્ટેટ XYZ ને કન્ટ્રી XYZ. તો આ રીતે સિમ્પલ એક પ્રોગ્રામ રન કરાવજો, બરાબર. અને જેટલી પ્રેક્ટિસ કરશો એટલું આવડી જશે. આમાં કાંઈ છે નહીં, બરાબર. સિમ્પલ છે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ને નેક્સ્ટ લેક્ચર આપણે લેશું કે સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ, કે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજનું સ્ટ્રક્ચર કેવું હોય, બરાબર. થેન્ક યુ.